આજે વાત કરવી છે એ ગુજરાતની બદલાતી રાજનીતિની। ગુજરાતની રાજનીતિ એક એવા સમય પર આવીને ઊભી છે કે જ્યારે હવે થોડા જ વર્ષોની અંદર એટલે કે 2-2.5 વર્ષની અંદર ગુજરાતમાં એ વિધાનસભાની ચૂંટણી છે। 3 પાર્ટી સત્તા માટે એ પોતાની તાકાત લગાડી રહી છે। એમાં એક ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી આ સત્તામાં છે, પણ જે આ સત્તાને ડગમગાવી અને પોતાને સત્તામાં લાવવા માટે ગુજરાતને બદલાવાની વાત કરતી એ આમ આદમી પાર્ટી પણ એ ક્યાંક ને ક્યાંક હવે પ્રચાર પ્રસારમાં મજબૂત દેખાઈ રહી છે। કોઈ પણ પાર્ટી એ સત્તામાં આવે તેનાથી કોઈને પણ વાંધો ન હોય, જનતા તો હંમેશા એ સારું શાસન ઈચ્છતી હોય છે, પણ જે પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી એ ગુજરાતને શિક્ષિત અને વિકસિત બનાવવા માટે નીકળી છે, એ જ પાર્ટીના નેતાઓને જ્યારે જાહેર મંચ ઉપરથી સવાલ કરવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા, ત્યારે તેમના કાર્યકર્તાઓ એ લાફાવાડી કરે। આ કેટલી તેમની યોગ્યતા। બીજી બાજુ ગોપાલ ઇટાલિયા થોડા દિવસ પહેલા રાજકોટની અંદર એક સભા કરી રહ્યા હતા। એ સભામાંથી એક વ્યક્તિ તેમને સવાલ કરે છે તો ગોપાલ ઇટાલિયા શાલીનતાથી જવાબ આપવાને બદલે એ સુરતમાંથી તેમને ગુંડાઓ કહે છે, ગાંડાઓ કહે છે અને કહે છે કે ભગવાન તેમને આવી જ બુદ્ધિ આપે અને તેઓ કાયમી આવા જ રહે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું હું કૃણાલ આહિર। ગુજરાતમાં 2027 વિધાનસભાની ચૂંટણીને લગભગ 2.5 વર્ષ જેટલો સમય બાકી છે। તે પહેલા આમ આદમી પાર્ટી એ સત્તામાં આવવા માટે અલગ અલગ વિસ્તારોની અંદર સભાઓ કરી રહી છે અને જ્યારથી એ વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક એ જોમ અને જુસ્સા સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। એ જ રીતના થોડા દિવસો પહેલા એ આમ આદમી પાર્ટીના એ પ્રમુખ ઈસુદાન ગઢવીની મોરબીમાં સભા હતી। એ સભામાંથી એક વ્યક્તિ તેમને સવાલ કરવા માટે આવે છે અને સવાલનો જવાબ એ શાલીનતાથી આપવાને બદલે ત્યાં ઉભેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને લાફાવાડી કરે છે। પેલા તમે લાફાવાડી કર્યા તો એમનો વિડીયો જુઓ। 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગળી જતું હતું, તમે તો 50 રોડની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આવી દઈ દો। ઝુગ્ગી ઝોપડી બસાવી, હવે અમારે સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દઈશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી, મને હું તમને પંકજભાઈનો વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા। ધણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ વાત, હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ નામ સ્ટે ભાઈ, એ મારી સાંભળો, સ્ટે ભાઈ, ઓય સાંભળો, એ ભાઈ સાંભળો। તમે જોયો આ વિડીયો? કદાચ ઈસુદાન ગઢવીનો એવો ઈરાદો ના હોઈ શકે, પણ ત્યાં ઉભેલા એ કાર્યકર્તાઓ તો આમ આદમી પાર્ટીના જ હતા, આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો હતા અને તેમને આ લાફાવાડી કરી એ કેટલી યોગ્ય। હવે વાત કરવી છે એ આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની, કે જેઓ છેલ્લા કેટલાક દિવસો થયા એ ખૂબ ચર્ચાઓમાં છે અને ગુજરાતના ખૂણે ને ખાંચકે એ વિસાવદરવાળી થશે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે। ખરેખર એ વિકાસના નામે વિસાવદરવાળી થવી જોઈએ। ત્યાંની જનતાએ જે રીતના મતદાન કર્યું એવું મતદાન આખા ગુજરાતમાં થવું જોઈએ, પણ એ વ્યક્તિની એ વિચારધારા અને તેમની માનસિકતા પણ આજે વાત કરવી છે। જ્યારે ગોપાલ ઇટાલિયા રાજકોટમાં એક સભા સંબોધી રહ્યા હતા, આ સભામાંથી તેમને એક વ્યક્તિ સવાલ કરે છે અને સવાલનો જવાબ આપતા ફરીથી એ ગોપાલ ઇટાલિયા એ જ વાત એ સુરતમાંથી એ વ્યક્તિ માટે શું કહે છે, આવો તે પણ સાંભળીએ। મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો, ઈસુદાન ગઢવીની સભા જ્યારે આવતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો। હજી તમારી એક સીટ એવી ભલામણ, તમે એમ કહો કે અમે આમ કરી બીજું કઈ તમારું નામ ને ગામ ને ખબર પડે કોણે પૂછ્યું?
ભાઈ મારું નામ કાંગલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો ગામ? ગામ મારું બગદડિયા. હા. અને હું કામ તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું. ને પણ તો કમાણીમાં શું છે? નોકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક ઠીક. આયર ભેગા થાય. ચાલુ ભાષણે ગમે ઈ ગાંડો ચડી જાય છે અહીં સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ને જવાબ દેવા વાળી જગ્યાએ ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઊભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાનો. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઊભા ત્યાં તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં. તમે સાંભળ્યા વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના આ ગોપાલ ઇટાલિયાના શબ્દો છે. તેઓ કાયમી ગાંડા જ રહેવા જોઈએ સ્ટેજ ઉપર આવી અને સવાલો કરી રહ્યા. આ કેવી યોગ્યતા, તેવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે. પણ હવે વાત કરવી છે ગોપાલભાઈ, તમે પણ વિસાવદરના ધારાસભ્ય બન્યા તે પહેલા એ આપના અનેક નેતાઓ એ વિવાદ સાથે જોડાયેલા છે અને વાત કરવી છે કે તમારી પણ માનસિકતા આજથી થોડા વર્ષો પહેલા એ ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર એ તત્કાલીન ગૃહમંત્રી એ પ્રદીપસિંહ જાડેજાને તમે પણ જૂતું મારવાનું જે કામ કર્યું હતું, શું તમે પણ કોઈની દલાલી લીધી હતી કે કોઈની સોપારી લઈ અને ગૃહમંત્રીને જૂતું મારવાનું કામ કર્યું હતું? પરંતુ આજે જો કોઈ સામાન્ય નાગરિક એ તમને જાહેરમાં એ સવાલ કરે તો તમે તરત જ તેમને ભારતીય જનતા પાર્ટીના દલાલ કહી દો છો. ગોપાલભાઈ, શું દરેક સવાલ કરનાર વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટી પાસેથી પૈસા લઈને આવ્યો હોય એવું જ માનવું છે તમારું? તમે કહો છો કે અમે સત્તામાં નથી, સવાલ એ સત્તામાં હોય તેમને કરવો જોઈએ. તમે એ આમ આદમી પાર્ટીના એક ચહેરા તરીકે ગુજરાતની અંદર પ્રસ્થાપિત થયા છો. વિસાવદરની જનતાએ તમને ધારાસભ્ય બનાવ્યા છે, પણ તમારો ભૂતકાળ પણ એ ગૃહમંત્રીને જૂતું મારવાનો હતો એ પણ લોકોને હજી યાદ છે. તેમ છતાંય તમારી પાર્ટીને ધ્યાનમાં રાખીને તમને ધારાસભ્ય બનાવ્યા અને હવે તમારે જવાબદારીના ભાગરૂપે તમને લોકો સવાલ એટલા માટે કરી રહ્યા છે કેમ કે તમે ગુજરાતના અલગ અલગ વિસ્તારના એક ખૂણે જઈ અને તમે એવી વાત કરો છો કે અમે ગુજરાતને બદલવા માટે નીકળ્યા છીએ, ગુજરાતને શિક્ષિત બનાવવા માટે નીકળ્યા છીએ. હવે તમારી આ વાત લોકો કદાચ માની પણ લે, પણ એ પેલા પરીક્ષા માટે તમને કોઈ સવાલ કરે, ભલે ચાહે તમે વિપક્ષી પાર્ટીના નેતા હોય, પણ તમે એક જવાબદાર પાર્ટીના એ ધારાસભ્ય છો, તમારે એમનો જવાબ શાલીનતાથી આપવો જોઈએ. તમારી વાણીમાં થોડો સંયમ રાખવો જોઈએ. તમે પણ જો બીજી પાર્ટીના નેતાઓની જે વાત કરો છો એ જ રીતના તમારા શબ્દો હશે તો પછી સરકારમાં તમને કઈ રીતના એ લોકો સ્વીકારે? ગુજરાતને તમે સુધારવા માટે નીકળ્યા છો, નેતા બન્યા છો, તો જનતાને તમારે આજે જવાબ આપવો પડશે. જો આજે ન તમે સવાલ ટાળી અને જનતાને દલાલ કહી અને દૂર ધકેલો છો તો કાલે સત્તામાં આવી તમારું વર્તન પણ આ જ રહેશે. આવો સવાલ જનતા કરી રહી છે. જનતા માટે જવાબદારીમાંથી આટલા સહેલાઈથી તમે બચી કેમ શકો? કેમ કે તમે પણ આવનારા વર્ષોની અંદર સત્તામાં આવવા માટેના એ પ્રયત્નો કરી રહ્યા છો. સત્તામાં આવ્યા પહેલા ગોપાલ ઇટાલિયા તમારું વર્તન આવું હોય તો પછી આમ આદમી પાર્ટીને લોકો સત્તામાં શા માટે લાવે? ગોપાલભાઈ, શું દરેક સવાલ કરનાર એ ભારતીય જનતા પાર્ટીનો દલાલ હોય છે? ગોપાલભાઈ, આજે જ તમે જનતાના સવાલને દલાલ કહીને નકારી દો છો તો કાલે સત્તામાં આવી તમે શું નહીં કરો? ગોપાલભાઈ, તમે ગુજરાતને સુધારવા નીકળ્યા છો તો પછી જનતાને ચૂપ કરાવવાનો પ્રશ્ન શા માટે આવે છે? તમે એ શાલીનતાથી એ વ્યક્તિને જવાબ આપી શકતા હતા. તમે તેમને સ્ટેજ ઉપર બોલાવી એમના ખંભે હાથ રાખી અને તમે એમને કહી શકતા હતા કે તમે ગુજરાતમાં છો, ગુજરાતના રાજકોટની અંદર આ સભા છે, રાજકોટને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કહો, હું તમારા વિસ્તારમાં આવી અને તમારા જવાબદાર અધિકારી અને જવાબદાર સાંસદ કે ધારાસભ્ય પાસે રજૂઆત કરવા હું આવીશ. આટલો તમે જવાબ આપ્યો તો એ વિસ્તારની જનતા તમને તાલીઓથી વધાવત અને આવનારા દિવસોમાં એ વિસ્તારની જનતા તમારા પક્ષને પણ સ્વીકારત. ગોપાલભાઈ, શું તમારી નજરે જનતાને સવાલ કરવાનો અધિકાર નથી? ભલે ચાહે તમે વિપક્ષી પાર્ટીમાં બેઠા છો, અમે પણ માનીએ છીએ કે વિપક્ષી પાર્ટીને
સત્તાને સવાલ કરવાનો હોય, પણ કદાચ એ જનતા એ તમને સવાલ એટલા માટે કરતી હોય છે કે તમે આખા ગુજરાતમાં એ કોઈ પણ જગ્યાએ કાંઈ ઘટના બનતી હોય છે તો તેમની તમે ધારદાર રજૂઆતો કરતા હોવ છો. માની લઈએ કે તમને સવાલ એ પંજાબનો કર્યો, પણ તમારે તેમને શાલીનતાથી જવાબ આપી અને ખંભે હાથ રાખીને મેં અગાઉ કીધું તેમ તમારે કરવાની જરૂર હતી. ગોપાલભાઈ, જો આજે જ આ સવાલથી બચવા માટે બહાના બનાવશો તો સત્તામાં આવીને પણ એ જવાબદારી તમે નિભાવશો એની ગેરંટી શું? ગોપાલભાઈ, તમે જાહેર મંચ ઉપરથી એ વ્યક્તિને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો દલાલ છે, 5,000 રૂપિયામાં એ સવાલ પૂછવા આવી જાય છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 5,000 રૂપિયા ખીચામાં નાખી દે એટલે જાહેર મંચ ઉપર એ આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ કરવાનું આ એક સોપારી લીધી છે, અને સામે તમે એવું કહ્યું કે હું 10,000 રૂપિયા આપું એ CR પાટીલને અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સવાલ કરે. કોઈ વ્યક્તિ એ શું પૈસા માટે સવાલ કરતો હોય છે, અને કદાચ એવું માની લઈએ કે એમને પૈસા લઈને સવાલ કર્યા છે તો સામે તમારે પણ એ 5,000ની જગ્યાએ 10,000ની ઓફર કરવાની જરૂર શા માટે પડી? તમે પણ ભારતીય જનતા પાર્ટીની જે 30 વર્ષીય શાસન છે, સરકાર છે, એ જ નકશે કદમ પર ચાલવા માંગો છો. તમે તો ગુજરાતને બદલવા નીકળ્યા છો. તમારી ઉપર લોકોને આશા અપેક્ષા ઘણી વસ્તુ છે. તમે એનાથી કંઈક અલગ કરો એવી આશા સાથે લોકો તમને સ્વીકારી રહ્યા છે. જે રીતના વિસાવદરની જનતાએ તમને સ્વીકાર્યા એ જ રીતના આખું ગુજરાત તમને સ્વીકારવા માટે તૈયાર છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે એ લોકોના મગજ ઉપર એક અલગ માનસિકતા છોડીને જાય છે કે શું આ લોકો પણ સત્તામાં આવી અને આ જ વસ્તુ કરશે? હવે ગોપાલ ઇટાલિયા, કદાચ તમને અમારા શબ્દો કટાક્ષ અને કડવા લાગ્યા હશે, પણ આ વાસ્તવિકતા છે ગુજરાતની નહીં પણ દેશની રાજનીતિની, કે જ્યારે જ્યારે એ સત્તામાં આવનાર પહેલા એ જે રીતના નેતાઓ વાયદાઓને વચનો આપતા હોય છે, એ ધારાસભ્ય કે પછી નેતા બની ગયા પછી તેમના શબ્દો અને તેમના બોલ એ બદલાઈ જતા હોય છે. મારા અહેવાલને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.